અંગદાન એ એક એવું પુણ્ય કાર્ય છે જેના દ્વારા નવજીવનનો દીપ પ્રગટાવી શકાય છે. એક વ્યક્તિના અંગદાનથી અનેક જીવ બચી શકે છે. માટે જ તો આ દાનને માનવતાસભર મહામૂલું દાન કહેવાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ શબ્દો મહાદાનની મહિમા વર્ણવે છે. રાજ્યમાં હજારો લોકોને અંગદાનથી નવું જીવન મળી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંગદાનની પ્રવૃત્તિ અંગે વધુમાં વધુ જનજાગૃતિ પર ભાર મૂક્યો. જો એના ફેમિલીમાં જો આ થઈ જાય, એનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ જાય, કોઈ પણ અંગનું એને જે જરૂર છે એ મળી જાય તો ખૂબ સારો એક માનવ અભિગમ જે છે આપણો, આપણી જે સંસ્કૃતિ છે, આપણી વિરાસત છે, એ વિરાસતને ટકાઈ રાખીને આગળ વધવા માંગીએ છીએ આપણે. અંગદાનની શું હોય છે પ્રક્રિયા? સંમતિ. વ્યક્તિએ અગાઉ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હોય અથવા મૃત્યુ પછી પરિવારની લેખિત સંમતિ લેવામાં આવે. બ્રેઇન ડેડ અથવા મૃત્યુની પુષ્ટિ. દર્દી બ્રેઇન ડેડ હોય તો કાયદા મુજબ નિષ્ણાત ડોક્ટર્સની ટીમ વિવિધ પરીક્ષણો કરીને બ્રેઇન ડેથ જાહેર કરે છે. દેશભરમાં ગુજરાત અંગદાનમાં અગ્રહરોળમાં આવે છે. આ વાત સાબિત થાય છે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં થઈ રહેલા અંગદાનના કાર્યો પરથી. ગુજરાતની 3 નામાંકિત સંસ્થાઓને અંગદાન માટે નવી દિલ્હીમાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળ્યા. IKDRC અમદાવાદની આ સંસ્થાને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ યોગદાન આપવા બદલ એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનનો રાષ્ટ્રીય પુરસ્કાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ મૃતદાતાઓ પાસેથી અંગોને સફળતાપૂર્વક અને સલામત રીતે મેળવવા બદલ બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રીવલ સેન્ટર એવોર્ડ, નવી સિવિલ હોસ્પિટલ સુરત બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ત્વરિત ઓળખ કરવા, શોકગ્રસ્ત પરિવારજનોનું સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરવા અને ઉત્તમ તબીબી પ્રક્રિયા હાથ ધરવા બદલ બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ એવોર્ડ મળ્યો છે. અંગદાન, ટ્રાન્સપ્લાન્ટ અને જાગૃતિ અભિયાનમાં ગુજરાત સરકારના પ્રયાસો સાર્થક સાબિત થયા છે. ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા દિલીપ દેશમુખ દાદાને સમયસર અંગદાન મળ્યું. આ અંગદાન થકી નવજીવન મેળવ્યું. દિલીપ દેશમુખ દાદા અંગદાનના અભિયાનમાં જોડાયા છે. વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે પ્રેરણાદાયી પ્રયાસો કરી રહ્યા છે. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વર્ષ 2025 દરમિયાન કુલ 597 સફળ અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. જેમાં 502 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 86 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 9 પેનક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. સરકારનો પ્રયાસ ખૂબ સારો છે. આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રીથી માંડીને બધા જ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો ઓર્ગન ડોનેશન માટે કન્સેન્ટ આપે છે. અને વિશેષ મને જણાવતા આનંદ થાય છે, છેલ્લા 3 વર્ષમાં લઘુમતી સમાજના પણ 9 લોકોનું આપણે ઓર્ગન ડોનેશન કરી શકે છે. એટલે સામાજિક સ્તરે, સરકારી સ્તરે, ધાર્મિક ક્ષેત્રે અનેક લોકો અત્યારે ઓર્ગન ડોનેશન માટે હા પાડે છે. ઓર્ગન જેને મળે છે એને ઓર્ગન પણ સારી સ્થિતિમાં મળે, એને ઓછામાં ઓછી દવા ઉપર રાખવા પડે. હવે સમજીએ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું. ટ્રાન્સપ્લાન્ટેશન એ એક વ્યક્તિમાંથી અંગ સર્જિકલ રીતે કાઢીને અન્ય વ્યક્તિમાં પ્રત્યારોપિત કરવાની ક્રિયા છે. કઈ રીતે ઝડપથી દાન કરાયેલા અંગ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેની સમય મર્યાદા જોઈએ તો હૃદય 4 થી 6 કલાકમાં, ફેફસા 4 થી 8 કલાક, આંતરડા 6 થી 10 કલાક, લીવર 12 થી 15 કલાક, પેનક્રિયાસ 12 થી 24 કલાક, કિડની 24 થી 48 કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. જેમાં વર્ષ 2025-26 દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 104 બ્રેઇન સ્ટેમ ડેથ કેસમાંથી 48 મૃતદાતાઓના અંગોનું સફળ રિટ્રીવલ કરવામાં આવ્યું. સુરત નવી સિવિલ હોસ્પિટલની બ્રેઇન સ્ટેમ ડેથ ટીમે વર્ષ દરમિયાન 82 બ્રેઇન સ્ટેમ ડેથ કેસનું સફળ સર્ટિફિકેશન કર્યું હતું. રાજ્ય સરકારે અંગદાન માટે આધુનિક સુવિધા અને પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સંવેદનશીલ અભિગમથી સફળતાની નવા માપદંડો માટે નિશ્ચયી છે.